स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત ચાર્લ્સ લ્વાંગા તથા સાથીઓના પર્વો ઉજવે છે. પુનર્જીવન એટલે વર્તમાન જીવનનું પુનરાવર્તન નથી. પુનર્જીવન એટલે મૃત્યુની હાર. મૃત્યુ પછી પણ જીવન ચાલુ રહે છે અને આ જીવન કોઈ પણ મર્યાદા વિનાનું છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 18-27. આ પછી કેટલાક સદુકીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ ઈસુની પાસે આવીને એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરુદેવ, મોશેએ આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ માણસ પત્નીને પાછળ મૂકીને નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો. હવે વાત એમ છે કે 7 ભાઈઓ હતા. તેમાંનો પહેલો પરણ્યો અને છોકરા થયા વગર જ મરી ગયો. એટલે તેની વહુ બીજા ભાઈને ગઈ અને તે પણ છોકરા વગર જ મરી ગયો. એવું જ ત્રીજાનું થયું. આમ 7 નિસંતાન મરી ગયા. આખરે બાઈ પણ મરી ગઈ. તો પુનર્જીવન વખતે જ્યારે તેઓ પાછા સજીવન થશે ત્યારે એ કોની વહુ થશે? કારણ એ 7 તેને પરણ્યા હતા. ઈસુએ એ લોકોને કહ્યું, આમાં તમારી ભૂલ થાય છે અને એનું કારણ એ છે કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની શક્તિને પછાણતા. પુનર્જીવન પામ્યા પછી લોકો પરણતા નથી કે કોઈ તેમને પરણાવતું નથી. તેઓ સ્વર્ગના દેવદૂતો જેવા હોય છે અને મરેલાઓ ફરી સજીવન થાય છે. એ બાબતમાં મોશેના ગ્રંથમાં ઝાંખરાના પ્રકરણમાં ઈશ્વરે તેને જે કહ્યું હતું તે તમે કદી વાંચ્યું નથી કે હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસહાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું? ઈશ્વર કંઈ મરેલાનો ન હોય, જીવતાનો જ હોય. તમારી ભારે ભૂલ થાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। સદુકી નામનો ઇસ્રાયેલી સમાજનો એક વર્ગ હતો. આ વર્ગના સભ્યો પુનરુત્થાનમાં માનતા નથી. એનો અર્થ એ થયો કે આ જીવન મૃત્યુથી પૂરું થઈ જાય છે. આવી માન્યતા હોય તો મનોવૃત્તિ મજા કરવાની હોય. આ જીવનને જીવવામાં ગંભીરતા ના હોય. સારું જીવો તોય મૃત્યુ છે અને ખરાબ જીવો તોય મૃત્યુ છે. તો પછી શા માટે બેફિકરાઈથી ના જીવવું? આવા લોકો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે તેમાં જ્ઞાન પ્રાપ્તિ કરતાં ટીખળ કરવાની ઈચ્છા વધુ હોય. આ સદુકીઓ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે ઈસુ જવાબ આપે છે. કદાચ તેઓને સત્યની અસર થાય. જે અન્ય શ્રોતાઓ સાંભળી રહ્યા છે તેમને સાચું જ્ઞાન મળે. સદુકીઓએ પૂછેલી 7 ભાઈઓના મૃત્યુની વાત યહૂદી સમાજમાં જાણીતી હતી. મક્કાબીઓના ગ્રંથમાં એક માતાના 7 દીકરાઓને ગ્રીક રાજા મારી નાખે છે. તોબીતના ગ્રંથમાં સારા નામની યુવતીના 7 પતિઓ લગ્નની પ્રથમ રાત્રિએ જ એક પછી એક મરણ પામ્યા છે. આ લોકવાયકાનો સહારો લઈ મૃત્યુ પછીના જીવન વિશે સવાલ કરવામાં આવે છે. સવાલમાં સદુકીઓની સમજ સ્પષ્ટ થાય છે કે જો મૃત્યુ પછી જીવન હોય તો એ જીવન મૃત્યુ પહેલાંના જીવનનું સાતત્ય છે. દાખલા તરીકે સમાચાર પત્રની રવિવારની પૂર્તિમાં વાર્તા એક પેજ પર પૂરી થયા પછી 5મા પેજ પર એનો બાકી રહેલો ભાગ ચાલુ થાય છે. માત્ર પેજ બદલાય છે પણ વાર્તા તો એની એ જ છે. ઈસુ જવાબમાં કહે છે કે પૃથ્વી પરનું જીવન મૃત્યુ પછી બદલાઈ જાય છે. પૃથ્વી પરના જીવનમાં શરીર હોવાથી લગ્ન છે. મૃત્યુ પછીના જીવનમાં શરીર છે પણ દેવદૂતોના જેવું. આ નવા જીવનમાં લગ્ન નથી. પુનરુત્થાન પામેલા સહુ સંબંધ બંધાયેલા છે પણ લગ્ન જેવા મર્યાદિત સંબંધથી નહીં. સદુકીઓ એમ માને છે કે જે મરી ગયું તે ખલાસ થઈ ગયું.
ઈસુ જવાબ આપે છે કે મૃત્યુ પામેલા અબ્રાહમને, ઈસાકને, યાકોબને ઈશ્વરની ઓળખ આપવા માટે ટાંકવામાં આવે છે. ઈશ્વર ખલાસ થઈ ગયેલી વ્યક્તિઓથી ના ઓળખાવી શકાય, એટલે મૃત્યુ પછી જીવન છે. જીવતરને વાઠે ના તારા સિવાય નથી કોઈનો સંગા, તારા સિવાય નથી કોઈનો સંગા. જીવતરને વાઠે ના તારા સિવાય નથી કોઈનો સંગા, તારા સિવાય નથી કોઈનો સંગા. મારા ભાવિનું તે કીધું નિર્માણ, મૃત્યુને એના સમયની છે જાણ. મારા ભાવિનું તે કીધું નિર્માણ, મૃત્યુને એના સમયની છે જાણ. મારી ફરતે હો યોદ્ધા બળવાન, એમની એ શક્તિ થશે નિષ્પ્રાણ. તારી છાયામાં જીવને નીરા, તારી છાયામાં જીવને નીરા. જીવતરને વાટે ના તારા સિવાય નથી કોઈનો સંગા, તારા સિવાય નથી કોઈનો સંગા. ઈશ્વર બાળકને ડર શાનો હોય, પ્રભુના લોકોને ધાક કોની હોય. ઈશ્વર બાળકને ડર શાનો હોય, પ્રભુના લોકોને ધાક કોની હોય. તારે તે આશરે ભરતું હું શ્વાસ, રાજા હે રાજા છે તારો વિશ્વાસ. તારા તેડાની હું જોઉં છું વાત, તારા તેડાની હું જોઉં છું વાત. જીવતરને વાઠે ના તારા સિવાય નથી કોઈનો સંગા, તારા સિવાય નથી કોઈનો સંગાત. જીવતરને વાઠે ના તારા સિવાય નથી કોઈનો સંગા, તારા સિવાય નથી કોઈનો સંગા.